નમસ્કાર મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 7 સુભાષિત મધુબિંદવ. ખૂબ જ સુંદર આ પદ્ય છે. આપણને ખૂબ એમાંથી આનંદ મળશે, મજા થશે. તો પ્રસ્તાવના આપણે જોઈએ. સુભાષિત મધુબિંદવ સુભાષિત રૂપી મધુબિંદુઓ, એવો એનો અર્થ થાય. સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનો અખૂટ ખજાનો છે. આવા સુભાષિતો ક્યારેક કોઈ મહાકાવ્યમાં, ક્યારેક કોઈ રૂપકમાં, ક્યારેક કોઈ શાસ્ત્ર ગ્રંથમાં, તો વળી ક્યારેક મુક્તક તરીકે લોકમાનસમાં સ્થાન પામેલા હોય છે. આ સુભાષિતોમાં વૈચારિક તત્વ ઉપરાંત ક્યારેક શાબ્દિક ચમત્કૃતિ, કોઈ અલંકારની વિશિષ્ટ યોજના, અર્થનું ગાંભીર્ય તથા ક્યારેક કોઈ કૂટ તત્વ પણ નિહિત હોય છે. અહીં આ પ્રકારના વૈવિધ્યસભર 6 સુભાષિતો જુદા જુદા ગ્રંથોમાંથી સંગ્રહિત કરવામાં આવ્યા છે. દરેકનો છંદ અને વિષય અલગ અલગ છે. પ્રથમ સુભાષિત વચનમાં એક શાશ્વત સત્ય તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે. બીજું સુભાષિત માણસને સુભાષ એટલે કે સારું ભાષણ કરવાનો ઉપાય સૂચવે છે. ત્રીજા પદ્યમાં 3 વસ્તુઓની ખાસિયત અને ચોથા પદ્યમાં સજ્જનની વિશેષતા વર્ણવી છે. પાંચમું પદ્ય સંવાદાત્મક છે. ટૂંકા અને બે અર્થ ધરાવતા પ્રશ્નો પાર્વતીના મુખમાં અને તેમના ઉપર શિવના મુખે મુકાયા છે. છઠ્ઠું પદ્ય નીતિવચન છે અને જણાવે છે કે મોટાઈ કે સ્થૂળતા મહિમાનું કારણ નથી. નાના કે સૂક્ષ્મ પદાર્થોનો પણ અનેરો મહિમા હોય છે. પ્રસ્તુત પાઠમાં સંગ્રહિત પદ્યોમાંથી વિદ્યાર્થીને બે પ્રકારે પ્રેરણા લેવાની છે. અહીં વ્યક્ત થયેલા વિચાર રાશિને હૃદયંગમ કરીને એક બાજુ પોતાના વિચાર વૈભવને વધારવાનો છે, તો બીજી બાજુ પદ્યોમાં પ્રયુક્ત પદાવલીને બરાબર સમજી લઈને વિદ્યાર્થીએ પોતાની ભાષાકીય સમૃદ્ધિને પણ વધારવાની છે. તો ખૂબ સુંદર અહીં સુભાષિતો આપણી આગળ રાખ્યા છે. તો આપણે એક એક સુભાષિતોનો અર્થ અને એનું મહત્વ જે છે તે આપણે સમજીએ. યદ શક્યમ ન તત શક્યમ યદ શક્યમ શક્યમેવ તત નોદકે શકટમ યાતિ ન ચ નોર્ગચ્છતિ સ્થલે. થોડું અર્થ ગાંભીર્ય ધરાવે છે, બરાબર ધ્યાન આપજો. હવે આને હું સંધિ છૂટી પાડીને આનું શબ્દો અન્વય કરું છું. આનો બરાબર તમે અન્વય આનો સાંભળશો. યદ શક્યમ એટલે યત અશક્યમ, ન તત શક્યમ એટલે ન તત શક્યમ, યત શક્યમ એટલે યત શક્યમ. બરાબર છે. યદ શક્યમ એટલે યત અશક્યમ, જે અસંભવ છે, અશક્ય છે. આપણે બેમાંથી એક જ લઈએ. જે અસંભવ છે, ન તત શક્યમ, તે સંભવ નથી. જે અસંભવ છે તે સંભવ નથી. યત શક્યમ, જે સંભવ છે, શક્યમ એવ તત, તે સંભવ છે. જે સંભવ છે તે સંભવ છે. નોદકે શકતં યાતિ, ન ઉદકે, નોદકે એટલે ન ઉદકે, ઉદક એટલે જળ, જળમાં શકતમ એટલે ગાળું, બળદ ગાળું એમ કહીએ તે ગાળું. ન યાતિ, ન પહેલા જ છે એટલે જળમાં ગાળું જતું નથી. ન ચ નૌર્ગચ્છતિ સ્થલે, નૌ એટલે નાવ, બરાબર છે. સ્થલે એટલે સ્થળમાં, ગચ્છતિ એટલે જવું, અને સ્થળ ઉપર નાવ ચાલતી નથી. બરાબર છે. જળમાં ગાળું જતું નથી અને સ્થળ ઉપર નાવ ચાલતી નથી.
ફરીથી આખા શ્લોકનો અનુવાદ જોઈએ. જે અસંભવ છે તે સંભવ નથી, જે સંભવ છે તે સંભવ છે, જળમાં ગાડું જતું નથી અને સ્થળ ઉપર નાવ ચાલતી નથી. બરાબર છે. કહેવાનું તાત્પર્ય અહીં એ છે કે જે અસંભવ છે તે અસંભવ જ છે. બરાબર છે. અને જે સંભવ છે તે સંભવ છે. એટલે અહીં પરમ સત્ય જીવન, માનવ જીવનનું જે પરમ સત્ય છે, વાસ્તવિક સત્ય છે, તે બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે ક્યારેય પણ જળમાં જેમ ગાડું જતું નથી અને સ્થળ ઉપર નાવ ચાલી શકતી નથી, એવી રીતે જીવનમાં પણ કેટલીક બાબતો જે અશક્ય છે, અસંભવ છે, એ અસંભવ જ છે. કેમ કે આ સૃષ્ટિ એ પોતાના નિયમોમાં અને પોતાની એક વિશિષ્ટ જે એની રચના છે, એ રચનાના નિયમો અને રચનાની જે કંઈ પણ નક્કી કરેલી ઈશ્વરે મર્યાદાઓ છે, એ મર્યાદામાં જ એ આ સૃષ્ટિનું સંચાલન થતું હોય છે. બીજો શ્લોક આપણે જોઈએ. વચસ્તત્ર પ્રયુક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલમ સ્થાયી ભવતી ચાત્યંતમ રાગ શુક્લપટે યથા. બરાબર છે. રાગ શુક્લપટે યથા. તો છેલ્લું આપણે છે તેને પહેલાં લેવાનું છે અન્વયમાં. યથા શુક્લપટે રાગ. યથા જેમ, શુક્લપટે સફેદ કાપડ ઉપર, રાગ લાલ રંગ, ચાત્યંતમ ચ અત્યંતમ અત્યંત સ્થાયી ભવતી સ્થાયી બની જાય છે. જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે, તેમ, આપણે તેમ માટે શબ્દ નથી આમાં, પરંતુ આપણે લેવાનું છે તથા, એટલે તેમ. સાંભળજો બરાબર. યત્રોક્તમ, યત્ર ઉક્તમ, જ્યાં, યત્ર એટલે જ્યાં, ઉક્તમ એટલે બોલવાનું, જ્યાં બોલવાનું, ફલમ લભતે ફળ પ્રાપ્ત થાય, તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય, તત્ર વચઃ પ્રયોક્તવ્યમ ત્યાં જ વાણી પ્રયોજવી. વચ એટલે વાણી, પ્રયોક્તવ્યમ એટલે પ્રયોજવી. બરાબર છે. આખા શ્લોકનો અનુવાદ જોઈએ. જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે, તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી પ્રયોજવી. બરાબર છે. ફરીથી, જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે, તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી પ્રયોજવી. કહેવાનું તાત્પર્ય અહીં એ છે કે જ્યાં જરૂર ન હોય ત્યાં ન બોલવું. બરાબર છે. જ્યાં મૌન ધારણ કરવા જેવું હોય ત્યાં મૌન જ ધારણ કરવું, અને જ્યાં જરૂરી હોય ત્યાં જ બોલવું. વાણીનો ઉપયોગ ગમે જે જગ્યાએ કરીને આપણે આપણું સન્માન ગુમાવવું નહીં. બરાબર છે. સંભાષણ કરવું જોઈએ, પરંતુ તે ક્યાં કરવું, કેવા સમયે કરવું, એ જાણીને સમજીને પછી આપણે આપણી વાણીનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણી જે વાણી છે, આપણું જે સંભાષણ છે, તો એનું મહત્ત્વ રહે. બરાબર છે. આગળ જોઈએ. ત્રીજો શ્લોક. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગનાભેઃ તૈલસ્ય બિંદુરિવ વારિણી દુર્નિવારમ એતત્રયમ પ્રસરતી સ્વયમેવ ભૂમો. શું સુંદર શ્લોક છે. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા. બરાબર, તમે ધ્યાનથી સાંભળજો. કૌતુકવતી વાર્તા. બરાબર છે. કૌતુકવતી, કુતૂહલ જગાડે તેવા, વાર્તા એટલે સમાચાર. વાર્તાનો એક અર્થ સમાચાર થાય. કુતૂહલ જગાડે તેવા સમાચાર. વિમલા ચ વિદ્યા, નિર્મળ વિદ્યા. ચ છે એ આપણે અને લેવો હોય તોય, અને વચ્ચે અલ્પ વિરામ મૂકવું હોય તોય. વિમલા ચ વિદ્યા, નિર્મળ વિદ્યા.
પછી શું કહે છે? લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગ નાભે. કુરંગ એટલે હરણ, નાભે એટલે નાભી. હરણની નાભીમાં રહેલી લોકોત્તરમ, લોકોત્તર એટલે અસામાન્ય, પરિમલ એટલે સુગંધ, તથા હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ. દુર્નિવારમ, ત્રીજી લીટીમાં લાસ્ટ જે વર્ડ છે તે છેલ્લો શબ્દ દુર્નિવારમ એટલે અત્યંત મુશ્કેલ છે. ત્રણ વાતો કહી. કઈ? કૌતુકવતી વાર્તા, વિમલાચ વિદ્યા અને કુરંગનાભે લોકોત્તરમ પરિમલ. એટલે કે કુતૂહલ જગાડે તેવા સમાચાર, નિર્મળ વિદ્યા તથા હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે. એ તત્રયમ, આ ત્રણેય વારિણી, ત્રીજી લીટીમાં શબ્દ છે, ત્રીજો શબ્દ વારિણી એટલે જળમાં પડેલા, તૈલસ્ય બિંદુર ઈવ, તેલના ટીપાની માફક, તેલના ટીપાની માફક. આ ત્રણેય જળમાં પડેલા તેલના ટીપાની માફક સ્વયમેવ ભૂમો, ધરતી પર સ્વયં પ્રસરતી ફેલાય છે. આ ત્રણેય જળમાં પડેલા તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે. બરાબર છે. તો પહેલેથી આપણે જોઈએ, કુતૂહલ જગાડે તેવા સમાચાર, નિર્મળ વિદ્યા અને હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે. આ ત્રણેય જળમાં પડેલા તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે. જેમ આપણે પાણીની અંદર એક તેલનું ટીપું આપણે નાખીએ તો એટલું સ્પીડમાં એ પ્રસરી જાય છે, આખા પાણીમાં એ પ્રસરી જાય છે તરત જ. એવી રીતે આ જમીન ઉપર એટલે કે આ પૃથ્વી ઉપર જે કુતૂહલ જગાડે એવા સમાચાર હોય, તમે જાણો જ છો કે સમાચાર કેટલા જલ્દી કુતૂહલવાળા હોય તો કેટલા જલ્દી એ સ્પ્રેડ થતા હોય, ફેલાતા હોય. નિર્મળ વિદ્યા હોય અને હાથી નહીં પરંતુ હરણના જે નાભીમાં રહેલું જે સુગંધ છે, એની જે જન્મજાત એની અંદર કસ્તુરી જેને કહેવામાં આવે એ હોય તો એ આજુબાજુ તરત જ એની સુગંધ ફેલાતી હોય છે, એને આપણે રોકી શકતા નથી. બરાબર છે. તો એનો એક મહિમા અહીં સમજાવ્યો છે 3 બાબતોનો. આપણે આટલું જોઈએ અને બાકીના બીજા ભાગની અંદર છે તે બાકીના આપણે 3 શ્લોકો જોઈશું. બરાબર છે. સર્વે મિત્રોને ફરીથી નમસ્કાર.